પ્રોબ્લેમ થાય છે હું તો બોલો. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. આજે વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બર છે અને રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જિલ્લા શાખા આ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે કામ કરતી આણંદ આખા દેશમાં સમાયેલી સંસ્થાઓમાંની એક ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ છે. અને અત્રે આજે અહીંયા ગણપતિ મંદિરના પટાંગણમાં ભાગવતજી સપ્તાહનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવા પાછળનું વિશિષ્ટ કારણ એ છે કે આટલા સરસ દિવસે વિશ્વ વિકલાંગ દિવસે કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય જે સંપૂર્ણ બ્લાઇન્ડ છે, ડૉક્ટર કુણાલ શાસ્ત્રીજી, તેઓ ધર્મશાસ્ત્રમાં MA કરેલું છે, પોતે શાસ્ત્રોમાં PhD કરેલી છે, 400થી વધારે જેમણે પારાયણ કથાઓ કરેલી છે અને સંગીતના વિશારદ પ્રથમ નંબરે થયેલા છે. એવી વિભૂતિ જે પોતે તો આત્મનિર્ભર છે, પરંતુ એમની પાછળ ઘણા લોકોને સન્માનપૂર્વક જીવતા એમણે કરેલા છે. અને 400થી વધારે જે વ્યક્તિએ કથાઓ કરેલી હોય એણે સમાજના ઘણા લોકોને એક અનોખી જ્ઞાન દ્રષ્ટિ આપેલી હોય, સત્વનું પાન કરાવ્યું હોય, ઘણાને નિરાશામાંથી બચાવ્યા હોય. તો આટલી પ્રખર વ્યક્તિના દ્રષ્ટાંત દ્વારા આજે સમગ્ર સમાજમાં અમારે એક એવો મેસેજ કરવો હતો કે દિવ્યાંગ વ્યક્તિઓ એક ઉત્તમ ઉદાહરણ હોઈ શકે કે જે સમાજને બહુ સરસ રીતે મદદરૂપ થઈ શકે. આપણે એમને જે વિચારા ગણવા એને બદલે સમાજ માટે કેટલા બધા ઉપયોગી થઈ શકે જો એમને આપણા જેવા સમાજનો સહકાર હોય. તો આ વિચાર આવતો જ આપણી વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર DC સાહેબ સાથે વાત થતાં તેમના સહયોગથી સરદાર પટેલ યુનિવર્સિટી સક્ષમ સેન્ટર જે રિહેબિલિટેશન અને એમ્પાવરમેન્ટ ઓફ દિવ્યાંગજનનું કામ કરે છે એના એક એકમ તરીકે ડૉક્ટર દિલીપ શર્માના રિપ્રેઝન્ટેશન નીચે આ આયોજનનું અમે કરવામાં આવ્યું છે. અને વિશેષ કરીને આ પટાંગણ જે અમને મળ્યું છે તે રાકેશભાઈ પટેલ સિદ્ધિવિનાયક દેવ મંદિરના ટ્રસ્ટી છે, એમણે ખૂબ અમને તન મન ધનથી સહકાર આપ્યો છે. આ આયોજનનો પહેલા દિવસે પોથીયાત્રાનો જે કાર્યક્રમ હતો તે અમે સોનલબેન પટેલ કે જેઓ સમાજ સેવિકા છે અને ધારા સુપર સ્ટોરના માલિક પણ છે અને અમારા ટ્રસ્ટી પણ છે, એમને ત્યાંથી અમારા બાળકો સાથે નાચ ગાન વાસ્તે ગાસ્તે કર્યો, જેમાં ઘણા બધા અમારા દાતાઓ અને સમાજના ભક્તો જોડાયા હતા. આ કથાનું પાન 8 તારીખ સુધી ચાલશે. એનો સમય છે દરરોજ 2:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો. 2 થી 3 મારા જે દિવ્યાંગ બાળકો છે ખૂબ સુંદર ભજન કીર્તન કરશે, જેઓ પોતે સક્ષમ છે આ સમાજને સરસ ગાન બજાન દ્વારા આનંદ કરાવી શકે એવું. અને 5:30 વાગે દરરોજ આરતી થશે. તો સમાજના દરેક ભાવિ ભક્તોને અમારી સંસ્થાના જેટલા સહાયક છે, શુભેચ્છકો છે, એ દરેકને આમાં સહભાગી થવા માટે મારું આમંત્રણ છે.